પૌરાણિક કથાઓ અનુસાર તુલસીના વૃક્ષને ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેની ઉત્પત્તિ અને મહત્ત્વ સાથે જોડાયેલી એક પ્રાચીન કથા છે, જે વૃંદા નામની એક રાક્ષસી કન્યાની તપસ્યા અને સતીત્વને પ્રકાશમાં લાવે છે. પૌરાણિક કથાઓ મુજબ તુલસી પૂર્વજન્મમાં વૃંદા નામની એક કન્યા હતી. તે રાક્ષસ કુળમાં જન્મી હતી, પરંતુ બાળપણથી જ ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત હતી. વૃંદાનું લગ્ન દૈત્યરાજ જલંધર સાથે થયા, જે અત્યંત પરાક્રમી અને બળવાન હતો. એક સમયે જલંધરે દેવતાઓને પરાસ્ત કરવાનો પ્રયાસ કર્યો. ભગવાન વિષ્ણુએ તેની સાથે યુદ્ધ કર્યું, પરંતુ તમામ પ્રયાસો છતાં તેને હરાવી શક્યા નહીં. જાણવા મળ્યું કે જલંધરની અપરાજયતાનું કારણ વૃંદાનું તપ, બળ અને સતીત્વ હતું. જ્યાં સુધી તેનું તપ નષ્ટ ન થાય ત્યાં સુધી જલંધરને હરાવવો અસંભવ હતો. જલંધરને પરાજિત કરવા ભગવાન વિષ્ણુએ કૌભાંડનો આશરો લીધો. તેમણે જલંધરનો વેશ ધારણ કરીને વૃંદાના તપ અને સતીત્વને ભંગ કર્યો. જ્યારે વૃંદાનું તપ સમાપ્ત થયું ત્યારે વિષ્ણુએ જલંધરનો વધ કરી દીધો. જ્યારે વૃંદાને ભગવાનના કૌભાંડની જાણ થઈ ત્યારે તે ક્રોધિત થઈ અને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો, "તમે પથ્થર બની જાઓ." વિષ્ણુએ આ શાપને સ્વીકાર કર્યો અને શાલિગ્રામ રૂપ ધારણ કર્યું. તેના ક્રોધના શાંત થયા બાદ ભગવાને વૃંદાને કહ્યું, "તમે વૃક્ષ રૂપે ધરતી પર ઉત્પન્ન થશો અને મારી પ્રિય બનશો." વૃંદાએ તુલસીનું રૂપ લીધું, જે શાલિગ્રામ સાથે પૂજામાં અનિવાર્ય બની ગઈ. આ રીતે તુલસી અને શાલિગ્રામનો પ્રાદુર્ભાવ કાર્તિક શુક્લ એકાદશીના દિવસે થયો, જેને દેવ ઉઠીની એકાદશી પણ કહેવાય છે. ત્યારથી તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે. તુલસી કેવળ આધ્યાત્મિક રૂપે નહીં, પરંતુ ઔષધીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં તેની પૂજા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. અને મિત્રો, આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવ્યા પછી ઓલ બટન પર દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની લઈને. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.